ગુવારના પાકની અંદર જો આપણે ખાતર આપવું હોય તો ખાતરની અંદર નાઇટ્રોજન ઓછું હોવું જોઈએ. જો આપણે નાઇટ્રોજન વધારે પ્રમાણની અંદર આપીશું તો ગુવારની હાઇટ વધી જશે અને એ બળ પર ચાલ્યા જાય છે. તો એ માટે આપણે ખાતર નાખતા સમયે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવાનું છે, પણ નાઇટ્રોજન ઓછી માત્રામાં આપવાનું છે. તો એ માટે આપણે જો ગુવારની હાઇટ ઓછી રાખવી હોય તો એ માટે આપણે 1 વીઘાની અંદર 8-21-21 અથવા 9-24-24 અથવા 15-15-15 આ ત્રણમાંથી કોઈ એક ખાતર 50 kg, વનવૃદ્ધિ ગ્રેન્યુલ્સ 8 kg આપણે 1 વીઘામાં આપવાનું છે. પણ જો આપણે ગુવારની હાઇટ વધારવી હોય તો આપણે 24-24-0નો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ એ ખાતર નાખવાથી ગુવારની હાઇટ વધશે અને આ બધું જ ખાતર દાણાદાર ફોર્મમાં છે, જેને લીધે ગુવારના પાનની ઉપર રહેશે નહીં અને બધા દાણા નીચે ઉતરી જાય છે, જેથી પાકને કોઈ જ નુકસાન થતું નથી અને ફાસ્ટ અને મીડિયમ રિલીઝ હોવાથી પાકને ઝડપથી મળે છે, જેથી રિઝલ્ટ વધી જાય છે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.